ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જવાના છે ઓગડથળી, કારણ કે ઓગડથળી આજે દિયોદરના બધા લોકો ભેગા થવાના છે, તેમજ મોટા મોટા નેતાઓ પણ આવવાના છે. હવે આ લોકો ભેગા કેમ થવાના છે? આ લોકો ભેગા એટલા માટે થવાના છે કે એમની માંગ હતી વર્ષો જૂની કે એમને ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે, જે દિયોદર વિસ્તારને. પણ અત્યારે બનાસકાંઠાના બે ભાગ પડી ગયા છે ને ઓગડ જિલ્લો જાહેર કરવાનો હતો, એની જગ્યાએ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. હવે થરાદ જિલ્લો ભલે બનાવ્યો, આ બધા લોકો એવું કહેવા માગે છે ને એટલા માટે ભેગા થવાના છે કે ભલે થરાદ જિલ્લો બન્યો આવ્યો, અમને પણ એક જિલ્લો અલગ બનાવીને આલો, જેનું નામ પાડો ઓગડ જિલ્લો. તો આપણે ત્યાં જશું ને લોકો શું કહેવા માગે છે બધી જ વાત વાપરશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નો બકવાસ, સીધી વાત, આપણે આવી ગયા છીએ ઓગડથળીને. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો ભેગા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ મંદિરની અંદરની વાત કરીએ તો મંદિરની અંદર પણ ઘણા બધા લોકો બેઠા છે. આપણે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવાનું છે. આગળ શું ચર્ચા વિચારણા થાય છે બધું જોવાનું રહેશે. દિયોદરથી એક મોટી રેલી નીકળી છે એવા આપણને સમાચાર મળી રહ્યા છે, અને આ જે રેલી છે ડીજે હંગાત આવી રહી છે અહીંયા, અને એ રેલી હંગાત પણ હજારો લોકો જોડાયેલા છે. અને હું તમને બતાવતો રહીશ કે અહીંયા કેટલા લોકો ભેગા થાય છે, શું વાતચીત થાય છે, બધું જ આપણે આ ચેનલમાં તમને જોવા મળશે. તો આ વ્લોગ મારો ગમે તો વ્લોગને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને જોવા મળી રહ્યું છે કે અહીંયા પણ ઘણા બધા લોકો આવી ચૂક્યા છે. આ છે મંદિરની અંદરનો નજારો, તમે જોઈ શકો છો. અહીંયા મોટી ઉંમરથી લઈને નાની ઉંમરના પણ લોકો અહીંયા આવી ચૂક્યા છે, અને અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. અને તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા લોકો ભેગા થયેલા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ વસ્તી ઓછી થતી નથી, વધારે આવી રહી છે. પબ્લિક એટલી બધી ભેગી થઈ છે કે તમે જોઈ શકો છો અહીંયા ટોળાને ટોળા આવી રહ્યા છે લોકોને. હવે અહીંયા શું વિચારણા થવાની છે, શું વાતચીત થવાની છે, એ તો આગળ આપણને જોવા મળવાનું છે. શું આ જે લોકો છે એમને ન્યાય મળશે કે નહીં મળે, તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે આપણને સમાચાર મળી ગયા છે કે રેલી આવી ચૂકી છે, તો આપણે બહાર જશું અને તમને બતાવશું કે રેલી કેવડી મોટી આવી છે. મિત્રો તમે જોઈ શકો છો કે બહુ જ મોટી સંખ્યામાં રેલી આવી છે. બાળકોની સંખ્યાની વાત કરીએ તો હજારો બાળકો છે ને લોકો ગાડીઓ પણ લઈને આવ્યા છે, અને અહીંયા લોકોની ભીડ જામી ગઈ છે. અને લોકોનો પ્રશ્ન એક જ છે કે અમારો જિલ્લો ઓગડ જિલ્લો બનવો જોઈએ. તમે થરાદ જિલ્લો બનાવ્યો છે, બરોબર બનાવ્યો છે, ભલે બનાવ્યો, અમને કોઈ એતરાજ નથી. પણ અમને એતરાજ એટલો છે કે અમારો જે ઓગડ જિલ્લો છે એ બનાવવામાં આવે, અને જેમ બને એમ જલ્દી જિલ્લો જાહેર કરવામાં આવે. લોકોનો પ્રશ્ન એક જ છે બસ. અને બીજી વાત કરીએ તો અહીંયા જે દિયોદરના લોકો છે એવું કહી રહ્યા છે કે અમને થરાદ બહુ દૂર પડે છે. અમારે વાહનની વાત કરીએ તો અહીંયા વાહન વ્યવસ્થા પણ બરાબર નથી, તો અમારે જવામાં પણ મૂંઝવણ પડે. અને અમારી પણ માંગણી હતી કે અમારો પણ જિલ્લો બને. આ માટે અહીંયા બધા લોકો ભેગા થયા છે. હવે આમાં જે નેતાઓ છે એ શું કહે છે આપણે ધ્યાનથી સાંભળીશું. દર્શક ને લેવો રજેડે દર્શક અમારા દિયોદરના સરપંચ શ્રી યુવા સરપંચ અને લાડીના નેતા